Hare Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Rama Rama, Hare Hare, Krishna Krishna, Krishna Krishna, Hare Hare. જ્ઞાનીજનો કહે છે કે સારા સમયની સાથે બેસવા કરતા સારા માણસની સાથે બેસવાનું વધારે પસંદ કરજો. સારા સમયની સાથે બેસવા કરતા સારા માણસની સાથે બેસવાનું વધારે પસંદ કરજો. શું કામ? જવાબ મળ્યો કે સારો સમય કદાચ સારો માણસ લાવીને નહીં આપી શક્યો, પણ એક સારો માણસ સારો સમય લાવીને આપી શકે છે. પૂજ્ય બા તારાલક્ષ્મીબેન અમૃતલાલભાઈ મહેતા પરિવારમાં એક જીવ એવા જન્મ્યા કે જેમના હાથે બધાનું કલ્યાણ જ લખેલું હતું. પરિસ્થિતિઓ બધી પોતે જીરવા તૈયાર થઈ જાય, પણ સ્થિતિ બધાની સાચવવા તૈયાર થઈ જાય. પ્રતિકૂળતામાં પણ અનુકૂળતા સાચવી લે, સમસ્યાની વચ્ચે પણ સમાધાન ગોતી લે. તનની તંદુરસ્તી નાદુરસ્ત હોય પણ મનની તંદુરસ્તી જે મજબૂત કરી લે. શ્વાસ ગમે એટલા ઓછા હોય પણ વિશ્વાસ જેને સંગ્રહ કરીને રાખ્યો. એટલે 75 વર્ષના આયુષ્યમાં પણ ચડતી અને પડતી જેવી લાઈફ હતી, એમાં માત્ર સ્મિત ઝલકાવી આખા પરિવારના સંબંધો એવા અતૂટ સાચવ્યા કે અંતિમ પળ સુધી પરિવારનો સહવાસ, વાત્સલ્ય, પ્રેમ અને સેવા એમને ખૂબ મળી. આવા શ્રીમાન મધુસૂદનભાઈ અમૃતલાલભાઈ મહેતા, કપોળ વૈષ્ણવ જ્ઞાતિ, રાજુલા મૂળ વતન, મુંબઈ મુકામ માટુંગા. કમલેશભાઈ એમના જીવનની યાત્રા પણ માટુંગા પછી રીડેવલપમેન્ટના કારણે આનાથી મળી માટુંગા, અને અંતિમ 2 વર્ષની આ યાત્રા માટુંગામાં જ સંપન્ન થઈ. 11 એપ્રિલ 2026 શનિવાર ચૈત્રવદી 9 સવારના 6 કલાક અને 45 મિનિટના સમય દરમિયાન શરીરની જે નાદુરસ્તતા, શરીરની જે તકલીફ ધીરે 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 પરમાત્મા મિલન તરફ આગળ વધી રહી હતી. શ્રીજીના ચરણની યાત્રાની ટિકિટ ધીરે ધીરે પ્રાપ્ત થઈ રહી હતી. સહજ કોઈને વિશેષ તકલીફ આપ્યા વગર, વિશેષ ઉચ્ચાટ કર્યા વગર, પીડા દેખાડ્યા વગર એક બાજુ સૂર્ય ઉદય થયા, બીજી બાજુ મધુસૂદનભાઈ નામના સૂર્ય અસ્ત થયા. સાહસ વૃત્તિ બધાને આગળ કરી, નવી દુનિયા સાથે, નવી પહેલ સાથે ચાલે, આવું વ્યક્તિત્વ આજે શ્રીજી ચરણે બનાવ્યું છે. પરમાત્માને પ્રાર્થના કરીએ સૌ મળીને કે હે પ્રભુ, આપના ચરણ કમળમાં એક ઉત્કૃષ્ટ જીવ પધાર્યા છે, જેમની આંગળી પકડીને અમે ચાલ્યા નથી, ઉડ્યા છે. હે પ્રભુ, એવા અમારા મધુસૂદનભાઈની હવે આપ આંગળી પકડજો અને જલ્દીથી જલ્દી આપ ચરણમાં એમને પરમ ગતિ પ્રાપ્ત કરાવો, એવી અમારી પ્રાર્થના સ્વીકાર છે. લોકો કહે આગળ વધશો, લોકો કહે આગળ વધશો, સાગરમાં તોફાન છે. લોકો કહે
નાગણ વંશો સાગરમાં રૂપા તું મુझने ઉદારનારો તું મુझने ઉદારનારો જગનો તારણહાર છે ઓ પ્રભુ તારા ચરણ કમળ પ્રભુ તારા ચરણ કમળ આ જીવન કુરબાન છે મારા જીવનની આનૈયા મારા જીવનની આનૈયા તુજ હાથે સુકાન છે ઓ પ્રભુ તારા ચરણ કમળમાં તારી મંજિલ દૂર છે કે તેનો નમજને ભાન છે તારી મંજિલ દૂર છે કે તેનો નમજને ભાન છે સંસાર પાર કરી સંસાર સાગર પાર કરી દિલ પાએ માન છે ઓ પ્રભુ તારા ચરણ કમળમાં પ્રભુ તારા ચરણ કમળમાં આથી હું કુરબાન છે મારા જીવનની આનૈયા મારા જીવનની આનૈયા તુજે હાથે સુકાન છે આ જીવન કુરબાન છે તુજે હાથે સુકાન છે આ જીવન કુરબાન છે खुश रहने के लिए एक ही उपाय बताया है ज्ञानी जनों ने उम्मीद रब से रखो सबसे मत रखो जीवन में अगर खुश रहना है उम्मीद रब से रखो सबसे मत रखो કહેવાય છે કે આપણે કોઈક માટે નાનકડું કાર્ય કરીને પછી અપેક્ષા રાખીએ કે એ આપણા માટે કરશે પણ આપણી અપેક્ષા ખોટી છે કારણ કે એ પોતાનું નથી કરી શકતો એટલે આપણે એના માટે કંઈક કર્યું તો એના માટે કંઈક કર્યા પછી એ આપણા માટે કરે એના કરતા ઈશ્વર અપેક્ષાનો ભરોસો રાખી દેવો કે આપણે એને જોયું ઈશ્વર આપણને જોશે આ જ વૃત્તિમાં મધુસૂદનભાઈ રહ્યા છે ડાબા હાથે દાન કરે જમણા હાથને ખબર ન પડે સર એમની વિદાય પછી એવા અજાણ્યા અપરિચિત ઘણા લોકો આવ્યા છે મધુસૂદનભાઈ માટે દુઃખ વ્યક્ત કર્યું જયારે પૂછવામાં આવ્યું તમે કોણ તો કે બસ આપણે ક્યાંક કોઈક ને કોઈક રીતે આ મધુભાઈ આપણે થોડી મદદ આપેલી છે માણસાઈની દ્રષ્ટિમાં એક શ્રેષ્ઠ વ્યક્તિત્વ જેમનું સ્મિત જ એમનું મધુવન હતું જેમના કર્મો ગંગાની પવિત્રતા જેવા નિર્મળ હતા દુનિયા કરતા એક સ્ટેપ આગળ ચાલતા જે સારું હોય સત્ય હોય એને સ્વીકારતા પરિસ્થિતિ ગમે તેવી હોય ચહેરા પરનું સ્મિત ક્યારે જાય નહીં અને હૃદયની અંદરનું સાહસ ક્યારે હારે નહીં ભગવાન આવા જ વ્યક્તિને પસંદ કરે છે એટલે તો સિંહણ ગામમાં અજબ ગોરીબાઈની ભક્તિ જોઈને શ્રીનાથજી સ્થાયી થઈ ગયું અને એ સિંહણ નાથ દ્વારામાં કન્વર્ટ થઈ ગયું તમારી શ્રદ્ધા સાચી હોય ભક્તિ સાચી હોય નીતિ વિનય અને પુરુષાર્થ સાચો હોય તો ગમે એવી પરિસ્થિતિમાં પણ સાથ મળે
મધુભાઈના જીવનમાં ધર્મિષ્ઠાબેનનો સાથ અનમોલ હતો, પણ ઈશ્વરે એમને એકલો ન રહેવા દીધો, કારણ કે ધર્મિષ્ઠાબેનનું જલ્દી જવાનું થયું તો ભારતીબેને જાણે કેટલાય ઋણાનુબંધ બાકી હશે આગલા ભાવના, એ ચૂકવવા માટે એક અલગ સંબંધ સાથે જોડાઈને હંમેશ માટે આવ્યા. ભારતીબેને પોતાનો જે માતૃ વાત્સલ્ય છલકાવ્યું અપ્રમુપાન, પોતાની કુક્ષીમાંથી પણ જન્મ ન આપનાર એ સંતાનોને જે રીતે યશોદા જેવું વાત્સલ્ય આપ્યું, એમની દીકરીએ મારી સાથે વાત કરતા કરતા કહ્યું કે પપ્પા તરફથી અમને એક અનમોલ ભેટ મળી, એક વિશેષ મમ્મી અમને પ્રાપ્ત થયા. અને જે નાદુરસ્ત તેમના શરીરમાં આવી ત્યારે ભારતીબેને જે સેવા કરી, બંને દીકરીઓની સાથે જોડાયેલા જમાઈઓએ જે સેવા કરી, કહેવાય ને તમે કોઈક માટે કરો ને તો ઈશ્વર તમારા માટે કરે કરે ને કરે. આપણને એક જ ચીજનું ધ્યાન રાખવાનું, ગમે એવી પરિસ્થિતિમાં પ્રભુની સેવા છૂટવી ન જોઈએ. તકલીફ ગમે એવી આવે એની શ્રદ્ધા તૂટવી ન જોઈએ. શ્રીજી બાપા દીન દયાળા, ભક્તિ તમારું જાણીજો, હરિ ગુણ ગાતા દોષ પડી તો સેવા અમારી બાંધજો, હરિ ગુણ ગાતા સેવા અમારી બાંધજો. શ્રીજી બાપા દીન દયાળા, ભક્તિ તમારું જાણીજો, હરિ ગુણ ગાતા દોષ પડે તો સેવા અમારી બાંધજો, હરિ ગુણ ગાતા દોષ પડે તો સેવા અમારી બાંધજો. જન્મ મરણના બંધને છોડી
એવી ગતિ આપજો જન્મના બંધને છોડે એવી ગતિ આપજો અંતે સમય ઉદયા શ્રી દાસીઓ પરિદયા કરીને ચંડી પ્રગટે મારા જો દાસીઓ પરિદયા કરીને ચંડી પ્રગટે મારા જો શ્રી બાબા દીદ દયાળા મચે નમા જાણી છો હરિ ગુણગાતા દોષ પડી તો શ્રી અમારી પાતે જો હરિ ગુણગાતા દોષ પડી તો શ્રી અમારી પાતે જો પ્રભુ શ્રી અમારી પાતે જો પ્રભુ શ્રી કર્મ સપ્તાહ નામના ટોલ નાકા ઉપર સપ્ત કર્મનો જ ફાસ્ટેગ ચાલે છે. અહીંયા જેટલા આવ્યા છો મધુભાઈ સાથે તો પરિચિતમાં એમની જીવન યાત્રામાં બધી બાજુ સુખ હતું પણ ઓચિંતું વચમાં દુઃખ ડૂબકી લગાડતું હતું, બધાને ખબર છે. પણ એ સુખના સરોવરમાં દુઃખ ડૂબકી લગાડે છતાં પણ એ દુઃખને સ્પર્શ્યા વિના મોઢા ઉપર એ સુખના સરોવરનું સ્મિત છલકાવીને રહેતા હતા. આ કળા માત્ર માણસ સિવાય કોઈ પણ જીવમાં નહીં મળે સાહેબ. સહન કરવું, અમી જવું, ઘડી જવું, છોડી દેવું, આ પ્રકૃતિ આપણી છે પણ જો એ ન કરી શક્યા તો આપણા મને પશુમાં ફરક નથી. દરેક સમયને તેઓ ઘડી ગયા છે. આવા તો પરિસ્થિતિઓ વિકટ હતી સાહેબ. છેલ્લા 2 વર્ષ તો વોકર પર ચાલતા હતા, એમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અવાજ જતો રહ્યો હતો પણ એ અવાજ ગયો છતાં પણ વ્હીલચેર પર પાણીમાં ભીંજાઈને ફોડી રહ્યા છે. અફસોસ જવાનો નહોતો જેટલો શ્વાસ આપ્યો છે ઈશ્વરને આભાર માનવાનો. જેવું છું દોસ્ત, ફરિયાદ કરવાનું નથી. એક પ્રાર્થના અને એક છબી આપણને છે ને એનું લેસન પડે. પાઠશાળા જેવી છે એક પ્રાર્થના કે જેટલું આપણું જીવન બચ્યું છે ને આપણે તૈયારી રાખીએ સાહેબ. કેમ કે આપણા જીવનમાંથી બીજા પ્રત્યેનો રાગ છૂટતો નથી અને શરીરની તંદુરસ્તી હશે નહીં તો રોગ આવીને જશે. આ રાગ અને રોગમાંથી મુક્ત થઈ ગયા ને ત્યારે જ પ્રભુના દર્શન મળે છે. સાહેબ માટે આ પરિવારે બાયોગ્રાફી લખી, એમાં પહેલું જ વાક્ય એટલું સરસ લખ્યું છે કે વ્યક્તિત્વમાં વજન નહીં પણ ગરિમા અને પ્રભાવ હોવો જોઈએ. આ મધુસૂદનભાઈમાં હતું. આજે નીચે અયપ્પાની સ્પેશિયલી જલેબી, ઉપમા અને ઇડલી રાખી છે કે હું તો ભાઈ વારંવાર એનાઉન્સ કરજો કારણ કે અમારા ઘરે કોઈ પણ આવે આ મધુભાઈનો નિયમ હતો કે આટલું તો ખવડાવવું જ. અને એટલે આજે આ મધુભાઈનો પ્રસાદ સમજીને જેટલા પણ આવો છો આપ નીચે આટલું ગ્રહણ કરીને જજો. એ આત્માને આનંદ થશે. તમને ખબર છે 84 લાખ પ્રકારના જીવોમાં ખવડાવી શકે બીજાને એ માણસ છે. બંને દીકરી અને દીકરાએ આ બધું યાદ રાખ્યું છે. કેવા બંને જમાઈ મળ્યા, ઉત્કૃષ્ટ જમાઈ, સેવા કરવા માટે આમ ખડે પગે. કદાચ ઉપર જોઈને મધુસૂદનભાઈએ સ્મિત કર્યું હશે કે હું તો એમ સમજતો હતો પ્રભુ કે મારો એક દીકરો ને 2 દીકરી છે. પણ થેન્ક યુ, મને સમજતા વાર ન લાગી કે મને 3 દીકરા અને 2 દીકરી છે. આવું સમય મળે. અત્યારે ફ્રેમમાંથી બહાર નીકળે તો વેવાણના પરિવારનો આભાર માને. થેન્ક યુ. મારી દીકરીઓને તો સાચવ્યો પણ મને કેટલો હાથમાં રાખ્યો છે. બીજી લાઈન લખી છે મધુસૂદનભાઈમાં કે તમારું વ્યક્તિત્વ એવું બનાવો કે લોકો તમને યાદ ન રાખે પણ ભૂલી ન શકે. લોકો તમને યાદ ન રાખે પણ ભૂલી ન શકે.
આ બંને લાઈન વાંચીને મને મધુસૂદનભાઈ માટે એક લાઈન યાદ આવી છે, હું તમારી સાથે શેર કરું છું. આપણી લાઈફસ્ટાઈલ પણ એવી હોવી જોઈએ. સર, કોઈ મોટી સંસ્થાના પ્રમુખ ન બનીએ, યા તો કોઈ મોટી ડિગ્રી ન લઈએ, ચાલશે, પણ અહીંયા એક લાઈન લખાઈ છે કે નોટ છાપશો તો ખર્ચાઈ જશે, છાપ છાપશો તો મૃત્યુ પછી પણ ચર્ચાઈ જશે. છાપ છાપ દરેકની આંખમાં વસેલા છો. થોડીક જ વાર એમની દીકરી સાથે વાત કરતો હતો, પણ મધુભાઈનું ચિત્ર મારી સામે આવું કેવું હશે ને. અહીંયાથી ખાલી આના જવાનું થયું અને જીવનનું પરિવર્તન શરૂ થયું. કર્મનો ઉદય જે પણ હશે નાનો મોટો આવવા લાગ્યો, પણ એમાં સાહસ વૃત્તિ છૂટી નહીં. કૃષ્ણજીના કર્મરૂપી ગીતાનો સિદ્ધાંત યાદ આવે છે કે મત સોચો कि अपना सपना क्यों पूरा नहीं होता, मत सोचो कि अपना सपना क्यों पूरा नहीं होता, हिम्मत वालों का इरादा कभी अधूरा नहीं होता, जिस इंसान के कर्म अच्छे होते हैं उसके जीवन में कभी अंधेरा नहीं होता. આટલી તકલીફોમાં પણ એમના લાઈફમાં અંધારો નહોતો, ઉજાસ હતો, આનંદ હતો. પોતાની પત્નીઓને એમણે સ્વિમિંગ શીખવાડ્યું, પોતાના જમાઈથી કરીને, પોતાની દીકરીઓથી કરીને, પોતાની નેક્સ્ટ જનરેશનને સ્વિમિંગ અને બેંકિંગ નું ઉદાહરણ પોતે આ પરિસ્થિતિમાં પણ આપે. કમ ઓન, સ્વિમિંગ તો કરવાની છે. મહાભારતના આટલા મોટા યુદ્ધની વચ્ચે પણ એક સ્મિત છે ને નોન સ્ટોપ ચાલતા હોય. દુર્યોધન નહોતો હસી શકતા, કુંતી, ગાંધારી, કોઈ નહીં, ભીષ્મ પિતામહ પણ હસી નહોતા શકતા. એક જ વ્યક્તિ આખા મહાભારતના યુદ્ધની તમે આખા એપિસોડ જોશો ને એમાં સ્મિત એક જ મોઢા પર છલકાય છે, કૃષ્ણ. કારણ કે કર્મની ગીતા એમણે આપેલી અને તેઓ જાણતા હતા કર્મજમ બુદ્ધિ યુક્તમ મમે માનશે જીવ લોકે. જે જેવા કર્મ કરશે એવા ભોગવવાના છે. અને આ બધા જ જેટલા છે ને આત્મા હોય મારો અંશ છે. અને આખા સ્મિત થી ચંકાતા એ મહાભારતના યુદ્ધની વચ્ચે એક જ સ્મિત હતું, કૃષ્ણ. જે મને અને તમને કહે છે પરિસ્થિતિ ગમે એવી હોય, મોઢાનું સ્મિત તો કૃષ્ણની વાંસળીના સુર જેવો હોવું જોઈએ. રહેજો સદા સ્મરણ તમારો, રહેજો સદા સ્મરણ તમારો. શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણ તમારો. શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણ તમારો. રહેજો સદા સ્મરણ તમારો, રહેજો સદા સ્મરણ તમારો. શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણ તમારો. શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણ તમારો. પાંચાળીના નવસો નવાણું, પાંચાળીના નવસો નવાણું. જેનું નિરામો તમે
आधारे लगाओ झेल बिना तमने आधारे लगाओ सुख दुख न साथी शाम केवली साओ सुख दुख न साथी शाम केवली साओ जीवन सवार भक्ति योगे जीवन सवार क्यों नहीं मंगल करा आप जो क्यों नहीं मंगल करा आप जो Because the dark Shri Krishna Shri Krishna Shri Shri Krishna Shri જન્મથી જ જીવનની યાત્રા સંઘર્ષમય રહી હતી માતા પિતાની શ્રવણ જેવી ભક્તિ કરનાર મધુભાઈ જેમના મોટા ભાઈ શારીરિક અને માનસિક સ્થિતિ પ્રમાણે એમની સેવા માટે મધુભાઈની જરૂર હતી અને નાના ભાઈના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ મધુભાઈ હતા બંને હાથ એક હાથ મોટા ભાઈને એક હાથ નાના ભાઈને અને પોતાનું હૃદય મમ્મી પપ્પાને સમર્પિત કરે એટલા માટે એમનો પરિવાર લખે છે કે જેમણે પોતાના જીવનના દરેક શ્વાસને અન્યના હિત માટે સમર્પિત કર્યા હતા મધુભાઈ એટલે માત્ર એક નામ નહીં પણ શ્રદ્ધા સાહસ અને સમર્પણનો પર્યાય હતો સાહેબ પોતાની બધી જ ખુશીઓનો નાનપણમાં ત્યાગ કરી પોતે દિવસભર પિતાને ધંધામાં મદદ કરતા અને રાત્રે નાઇટ કોલેજમાં જઈને ભણતા જેથી કરીને નાનો ભાઈ સારી રીતે અભ્યાસ કરી શકે અને બંને ભાઈઓ વચ્ચેનો ઓતપ્રોતનો પ્રેમ કેવો આમ જોઈએ તો ત્રણેય ભાઈઓ પણ વર્તમાનમાં બંને ભાઈઓ એટલે રામ અને લક્ષ્મણ છે રેતી સીધી સોસાયટીના લોકો આજે પણ આ ભાઈઓના નામ સાથે એક સારું ઉદાહરણ અર્પણ કરે છે સંબંધોને સાચવવાનો હોય એટલે જ્ઞાનીજનો કહે છે કે સાથ માટે સ્વાર્થ છોડાય પણ સ્વાર્થ માટે ક્યારે સાથ ન છોડાય એમના જીવનમાં જો સૌથી પહેલા કોઈ સાથ આપવા માટે આવ્યા તો એ ધર્મિષ્ઠા ત્રણેય સંતાનોની જવાબદારી સાચવવા માટે બીજો પગલો ભરાયો તો ભારતી બેન ત્યાર પછી એમના નાના ભાઈ અને ભાભીનો સહયોગ ત્યાં સુધી ત્રણેય સંતાનો મોટા થયા તો એમનો સહયોગ અને કદાચ કોઈ આગલા ભાવનું ઋણ બાકી હશે તો જયારે પરિસ્થિતિ એકદમ નબળી આવી ગઈ નાજુક આવી ગઈ હવે કદાચ બે ખભા મજબૂત જોઈએ તો કેરટેકર તરીકે આશીષ અને પંકજ જાણે આગલા ભાવના ઉધારમાં લખાયેલા હતા એવી રીતે આવીને સેવા કરી સ્પેશિયલ એમની બાયોગ્રાફીમાં 4 લાઈનો હિન્દીમાં લખી છે થેન્ક્સ ટુ आशीष एंड पंकज अगर आप नहीं होते तो हमारे पापा के 2 हाथ जो मजबूत थे ना वो हाथ जाते तो તમે સારું કરો ને સાહેબ
તો ચારે દિશાઓમાંથી કોઈને કોઈ તમને આવે. અંધારામાં આપણે રસ્તો પણ ભૂલી જઈએ તો કોઈ આવે સાહેબ, પણ ક્યારે આવે? જ્યારે આપણે કોઈક માટે કંઈક કર્યું હોય ત્યારે. બસ આ જ વાત છે સર. તમે વિચારો, શબરીજી એક જ જગ્યાએ રહ્યા માતંગ ઋષિના કહેવાથી, અને સારું જ કર્યું કે જ્યાં સુધી તો મને કહી ગયા છે મારા ગુરુ રામ આવશે, રસ્તો સાફ કરવો, કાંટા કંકર દૂર કરવા, ફૂલ બિછાવવા, રોજ ફળ ફ્રૂટ લાવવા, રોજ ચાખવા, કાળા વાળ ધોળા થયા ત્યાં સુધી એક જ કામ કર્યું હો, ખાલી ગુરુદેવની આજ્ઞાથી કે રામ આવશે, ભગવાન રામ. છેવટે રામ આવ્યા સાહેબ. આ વાત એક જ સમજાવે છે કે તમારું જીવન, તમારી નીતિ અને તમારું પુરુષાર્થ સાચું હશે તો ઈશ્વર સુધી જવું નહીં પડે, ઈશ્વરને આવવું પડશે. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. ઓમ નમો ભગવતી વાસુદેવાય. શ્રીનાથજી આવજો તમે, પાટ છોડી ગયા તારે ગામે. અહીં જન્મથી જીવનાથી પાપ શરણની ખબર ના પડી. ઓમ શ્રીનાથજી આવજો તમે, પાટ છોડી ગયા ત્યારે ગામે. ઓમ શ્રીનાથજી આવજો તમે, પાટ જોઈ રહ્યા ક્યારે આવે. से आपदा जो हसी पड़ा से भावती सौंदर्य जैसे से आपदा जो गया मुझे. ओम श्रीनाथजी आवજો તમે, પાટ જોઈ રહ્યા તારે આવે. હરિ જન્મથી જીવ આંગણે આપ શરણની ખબર ના પડે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. श्रद्धा ज्ञान देती है, नम्रता मान देती है. श्रद्धा ज्ञान देती है, नम्रता मान देती है, और योग्यता हो अगर आपके जीवन में तो वो अच्छा स्थान देती है. मगर ये तीनों, श्रद्धा, नम्रता और योग्यता, तीनों आपके पास हो तो याद रखो आपको हर जगह पर सम्मान देती है. ગમે એવી તકલીફમાં ઈશ્વર ઉપર અને પોતાના પરિવાર ઉપર શ્રદ્ધા, જીવનના આચરણમાં નમ્રતા, અને આપણી આગળ કાંઈક તો એવું હોવું જોઈએ કે ચાર જણની વચ્ચે લોકો આપણને બોલાવે, કાંઈક તો યોગ્યતા હોવી જોઈએ, કદર થવી જોઈએ આપણે. આ બધા ગુણ હતા મધુભાઈમાં. પોતાના ધર્મપત્ની માટે ખરેખર રાજકુમાર જેવા. આ શબ્દો એમની દીકરીઓ લખે છે, પપ્પા અમારા મમ્મીજી માટે રાજકુમાર. ઓર્ડર ન કરે, આજ્ઞા ઝીલે, મમ્મીને સપોર્ટ આપે,
ડ્રાઇવિંગ હોય, સ્પીડિંગ હોય કે નવી ટેકનિક કંઈ પણ શીખવી હોય, આગળ વધારે. લોકો શું કહેશે એ વિચારે નહીં, આપણને શું ગમે છે એ વિચારે આગળ વધે. મમ્મીનું સાચું પ્રેમ અને વાત્સલ્ય એક એવી દ્રષ્ટિ કે પત્ની જે ઈચ્છે કે પતિ આવું હોવો જોઈએ, એ પતિના ચિત્રમાં મધુસૂદનભાઈની ફ્રેમ ફિટ બેસેલી નથી. નિષ્ઠાબેન અને ભારતીબેન આવી રીતે જ એમના જીવન સાથે હતું અને બધાને એટલો જ પ્રેમ અને ન્યાય આપે છે. આ શરીર છે ને સાહેબ, એક રીતે આમ જોવા જઈએ તો ગાડું છે, એની અંદર જે એક આત્મા છે ને એ આપણો પેસેન્જર છે. આ ગાડા પર બેસેલો આ યાત્રિક ઈચ્છે છે સારી જગ્યાએ જવા માટે, પણ આપણા વર્તણૂક બધા એવા છે કે આપણી ગતિઓ, આપણી દિશાઓ બધી અલગ જગ્યાએ જાય, એટલે અંદરનો આત્મારૂપી જે આ પેસેન્જર છે ને એ તકલીફ અનુભવે છે કે મને અલગ દિશામાં લઈ જાઓ છો. અને એટલે કવિ લખે છે કે જે મનુષ્યનો દેહ મળ્યો છે ને, કાર્ય એવા કરો કે આપણું જીવન છે ને સીધી દિશામાં આગળ જાય, જ્યાં માત્ર પ્રભુ હોય, પરમાર્થ હોય, સેવા હોય, દયા હોય, દાન હોય, એવી દિશામાં આપણા શરીર રૂપી ગાડાને હાંકો કે આત્માને પરમાત્મા જ મળે, બીજું કાંઈ ન મળે. અને એટલા માટે કવિએ લખ્યું છે કે હાલતા ચાલતા ખાતા પીતા જેટલી શરીરની કાળજી લો છો ને એટલી આત્માની પણ કાળજી લેજો, કારણ કે શરીર તો રાખ થવાનું છે, પણ તમે કઈ સારું કરશો ને તો મૃત્યુ પછી આત્મા રાખમાં પણ લાખ થવાનું છે. કાઈ ન જાણો રે, કાઈ ન જાણો રે, કાઈ ન જાણો. જોડા પડતીયાને વિગતની કાઈ ના જાણો હરી તો કાકો મારું ક્યાં લઈ જા, કાઈ ના જાણો હરી તો કાકો મારું ક્યાં લઈ જા, કાઈ ના જાણો. દુઃખ ને દુઃખ ના પૈડાનું પર તાનું હાથનું જાય, સુખ ને દુઃખ ના પૈડાનું પર તાનું હાથનું જાય, કદી ઉગે આશા નો સૂરજ, કદી ઉગે આશા નો સૂરજ, કદી અંધારું મારી મુજને ખબર નથી રે ભાઈ, ખબર નથી રે ભાઈ ક્યાં કરું કે કાઈ ના જાણું હરી તો કાકો મારું ક્યાં લઈ જા, કાઈ ના જાણું.
ક્યાંથી આવ્યો ક્યાં જવાનો ક્યાં રહેવાનું? ક્યાંથી આવ્યો ક્યાં જવાનો ક્યાં રહેવાનું? અગમ નિગમના ખેલ્ય ગોચર અગમ નિગમના ખેલ્ય ગોચર અંગમાં મોજાવા. દિવાળીના કોઈકના ઘરે 2 દિવસ રોકાવા જવું આ સમય ગયો. વારે તહેવારે કોઈને મળવું, બ્લડ રિલેશનના વ્યક્તિઓની સાથે ક્યારેક આઈસ્ક્રીમ ખાવી, ક્યારેક ભોજન કરવું, ક્યારેક ગેટ ટુગેધર કરવું, આ સમય ગયો સાહેબ. પણ મધુસૂદનભાઈએ છે ને બધાને સાચવ્યા સંબંધોમાં. જેટલા મળ્યા બધાની સાથે સંબંધો બહુ સરસ સાચવ્યા. એમનો મિત્ર વર્ગ પણ માટુંગામાં અદ્ભુત હતો. એ ફ્રેન્ડશિપ પણ એમણે બહુ સરસ સાચવી. આજે જેટલા આવ્યા છો નીચે એમની ગમતી વસ્તુઓ છે, એનો એક પ્રસાદ આપને સ્વીકારવાનો છે, તો પ્લીઝ નીચે પ્રસાદનો લાભ આપીને જજો. કારણ કે પોતાના મિત્રો કે પોતાના ઘરે કોઈ પણ આવે તો આ 3 આઈટમ ખાસ મંગાવે અને ખવડાવે છે. તો આટલી કૃપા કરજો, કારણ કે એની પ્રેમમાંથી અવાજ આવી રહ્યો છે કે મને પ્રેમ કરો છો તો પ્લીઝ મારે ત્યાં આવે છો તો થોડુંક પ્રસાદ દઈને જજો. આપણે જો આમ જોવા જઈએ તો આપણી લાઈફમાં અત્યારે 3 ચીજો એવી પકડાઈ ગઈ છે ને કે એના કારણે જે શ્વાસ લેતા રિલેશનો છે ને એનાથી આપણે દૂર થઈ ગયા છીએ. એનું કારણ છે એક ઇન્સ્ટા છે, એક ફેસબુક છે અને વોટ્સઅપ છે. આપણે દર 2 મિનિટે કાંઈ ના આવે તોય જોઈએ, ખાલી નોટિફિકેશન ન વાગે ને તોય આપણને તકલીફ થાય કે વાગી કેમ, એટલા અંદર ઘૂસી ગયા. તમે ઘરમાં પણ વ્યક્તિને જોજો, આવશે હાથ મોઢું ધોશે, જમતા જમતા મોબાઈલ, જોતા જોતા મોબાઈલ, સુતા સુતા મોબાઈલ. ના નથી પોતાની લાઈફમાં જીવે ને ના નથી, પણ જે જીવતા કેરેક્ટર ઘરમાં છે એને પણ થોડો સમય તો આ 3 ચીજો ઇન્સ્ટા છે, ફેસબુક છે, વોટ્સઅપ છે. ઇન્ટરનેટ નહીં હોય તો નહીં ચાલે, મોબાઈલ નહીં હોય તો નહીં ચાલે, નેટવર્ક નહીં હોય તો નહીં ચાલે, રિચાર્જ નહીં હોય તો નહીં ચાલે, વાઈફાઈ નહીં હોય તો નહીં ચાલે. તો પછી જે બીજાના આધાર પર જીવે એનો આધાર આપણને શું કામ લેવો? આ વાત જ્ઞાનીજનોને પૂછતા તરત જ્ઞાનીજનોએ કહ્યું તો પછી ઈશ્વરે તમારો જન્મ થયો ત્યારથી તમને 3 આધાર આપ્યા છે, એને પકડી રાખો. રિચાર્જ નહીં હોય તોય અંધારો નહીં આવે, નેટવર્ક નહીં હોય તોય અંધારો નહીં આવે. કોઈથી પૂછ્યું એવું તે શું છે, આ 3 ચીજ કઈ છે કે જેને પકડી રાખી તો આપણને ક્યારે તકલીફ ના આવે? તો કયું ઉપર ભગવાન છે, જ્ઞાન આપનાર ગુરુ છે અને સંસ્કાર આપનાર તારા મમ્મી પપ્પા છે. આ 3 ની આંગળી પકડ, લાઈફમાં ક્યારે પણ અટકીશ નહીં. પ્રશ્નોનો જવાબ ગુરુ આપશે, મૂંઝાયેલા આંસુ માર્ગમાં તો રસ્તો મમ્મી અને પપ્પા આપશે. અને ક્યાંક ભટકાઈ જશો ને તો અંધારામાં ઉપરવાળો અજવાસ આપીને આપણને સાચવી લેશે. કારણ આ 3 ને આપણે ખીચામાં રાખ્યા છે તો ક્યારેક પણ ઉપયોગમાં આવે. વડીલો જો ખીચામાં બોલપેન મૂકે, 4 દિવસે એક જ વાર વપરાતી હોય તો બોલપેન ખીચામાં હોય, ઉપયોગ ક્યારે પણ આવે. આ મોબાઈલમાં પણ એક એપ્લિકેશન એવી હશે જે 6 મહિનાથી વાપરી નહીં હશે પણ પડી છે. એવી રીતે સારું કરો ને તો આ 3 તત્વોને ખીચામાં રાખવાનું. પરમાત્મા, મહાત્મા ને માતા પિતા, આ 3 એવા છે કે મારી અને તમારી લાઈફમાં જો અંધારા આવી જાય ને તો બીજા કોઈની તાકાત નથી, પણ આ 3 ના કારણે એ અંધારા અજવાળામાં કન્વર્ટ થઈ શકે છે. એટલે કોઈકે કહ્યું માલિક એ નથી પગાર આપે, માલિક એ છે કે જે પોતાનો પરસેવો આપી આપણને સુખનો માર્ગ દેખાડે. सुनता सूरज छुपा जा रहा है तेरी रोशनी में छुपा ऐसे खो
मेरी परिचय और पति से डरे ताकि हंसते होए दम बनते हम ऐसे हो हमारी तरफ मेरी परिचय और पति से डरे ताकि हंसते होए दम के बाद बनते हम सोने याद अभी लम्हों है मेरी पलके तो छुपना दयालु पकड़ा तेरे तेरे पास है नीला दूंगा जब चला नीचे सब लिया मेरी परिचय और बदले से डरे ताकि हंसते होए दम ऐ मालिक तेरे बंदे हम ऐसे हो हमारे करम मेरी परिचय और बदले से डरे ताकि हंसते होए दम ऐ मालिक तेरे बंदे हम પહેલા કાપડનો વેપાર, પછી જરીનો વેપાર, ત્યાર પછી કેમિકલનો વેપાર. પણ એમની પુણ્યાઈ એવી હતી કે વેપાર જગતમાં જ્યાં પગ મૂક્યો ત્યાં નંબર 1. એમના માટે એમની દીકરીઓ એક લાઈન લખી છે કે એમની સેલ્સમેનશીપ એટલી સરસ હતી, એમની વેપારની આવડત, એમની કોઠાસૂઝ એટલી સારી હતી કે હિમાલયમાં બેસીને પણ બરફ વેચી શકતા હતા. તો વિચારો કેવા કેવા શબ્દો પોતાના પપ્પા માટે આ પરિવારે આ ઓછી લેંગ્વેજ આપે છે. હમણાં 75 વર્ષનો એ જન્મદિવસ ઉજવવાનો અવસર મળ્યો અને બધા જ મિત્રોને ભેગા કરી જૂની યાદ સાથે 16 ફેબ્રુઆરીના ખૂબ એન્જોય કર્યું છે. પોતે હતા વ્હીલચેર પર સાહેબ, અવાજ હતો નહીં, પણ મોઢાનું સ્મિત ઘણું કહેતું હતું, ઘણું બધું કહી દીધું. દીકરીઓને ઈશારો કરે કે જો રેન ડાન્સ થાય છે ને, મારી વ્હીલચેર ત્યાં લઈ જા, મને ભીંજાવું છે, મને પણ ઓળી લઉં છે. આજે આ 2 કલાકની પ્રાર્થનામાં મધુસૂદનભાઈ એક જ વિષય ગ્રહણ કરીને જવાનું છે કે ગમે એવી તકલીફમાં સ્માઇલ છૂટવી ન જોઈએ, ગમે એવી પીડામાં સાહસ તૂટવું ન જોઈએ. કોઈ તમને પૂછે કેમ છો, પીડા શરીરના દરેક અંગમાં હોય તોય સ્મિત સાથે કહેવાનું ઉપરવાળાની મહેર છે, મને લીલા લહેર છે. બંને વેવાઈ પરિવાર પણ એટલા ઉત્કૃષ્ટ મળ્યા, સાથે સાથે પોતાના બે સાસરા પરિવાર પણ એવા ઉત્કૃષ્ટ મળ્યા અને જમાઈ તરીકે પણ શ્રેષ્ઠ મળ્યા. બંને પરિવારની અંદર ઉત્કૃષ્ટ ભાવ સાથે રહ્યા. પ્રભાવતીબેન મણિલાલભાઈ જોશી પરિવાર, સબિતાબેન વેણીશંકરભાઈ જોશી પરિવાર. બીજી બાજુ વેવાઈ પરિવાર મંજુલાબેન મનસુખલાલ મહેતા તથા મંજુલાબેન કાંજીભાઈ પટેલ. તમે વિચાર કરો, એ વ્યક્તિ જ્યાં ગયા બધાના થઈને રહ્યા. એનું કારણ સહન કરતા આવડતું હતું. આ જો બ્રહ્માંડમાં છે ને, આકાશનો ગુણ છે વિશાળતા, પવનનો ગુણ છે લહેરાવવું, ફૂલોનો ગુણ છે મહેકવું, નદીનો ગુણ છે નિર્મળતા, પર્વતનો ગુણ છે અટલતા, ધરતીનો ગુણ છે સહનશીલતા, સાગરનો ગુણ છે ગંભીરતા, ચંદ્રનો ગુણ છે શીતળતા, સૂરજનો ગુણ છે તેજ. પોતાના ગુણને પકડી રાખો સાહેબ. પેપરમાં ખબર નહીં આવે ને તોય લોક હૃદય સુધી આપણો અવાજ પહોંચી જશે કે ભાઈ એક ભાઈ તો હતા, શ્રેષ્ઠ હતા. યાદ રાખો, જેટલા ગુણ ઊંચા એટલું તમારું સ્થાન ઊંચું છે. આ ગીત, આ રચના મધુભાઈને બહુ ગમતી હશે, કદાચ એમના હૃદયમાં વસેલી હશે, અથવા તો એને સ્વીકારી હશે. એટલે જ પીડામાં પણ પ્રેમ હતો. दुख हो या सुख जब सदा संग
ना हो, फिर दुख को अपनाइए, के जाए तो दुख ना हो। राही मनवा दुख की चिंता क्यों सताती है, दुख तो अपना साथी है। राही मनवा दुख की चिंता क्यों सताती है, दुख तो अपना साथी है। सुख है छाव ढलती, आती है जाती है, दुख तो अपना साथी है। राही मनवा दुख की चिंता क्यों सताती है, दुख तो अपना साथी है। दूर है मंजिल दूर सही, प्यार हमारा क्या कम है। पग में काटे लाख सही, पर ये सहारा क्या गम है। हमरा तेरे कोई अपना तो है, हमरा तेरे कोई अपना तो है। सुख है छाव ढलती, आती है जाती है, दुख तो अपना साथी है। राही मनवा दुख की चिंता क्यों सताती है, दुख तो अपना साथी है। दुख हो कोई तो जलते पथ के दीप निगाहों में, इतनी बड़ी इस दुनिया की लंबी अकेली राहों में, हमरा तेरे कोई अपना तो है, हमरा तेरे कोई अपना तो है। सुख है छाव ढलती, आती है जाती है, दुख तो अपना साथी है। राही मनवा दुख की चिंता क्यों सताती है, दुख तो अपना साथी है। राही मनवा दुख की चिंता क्यों सताती है, दुख तो अपना साथी है। दुख तो अपना साथी है, दुख तो अपना साथी है। જીવનમાં ક્યારે અંધારું ના આવે ને એમાં ઉજાસ તો તેજ લઈને એમના ઘરે જે દીપક જન્મ્યો ને એ દીકરી નિશા વાત્સલ્ય અને પ્રેમની ભરપૂર નદી લઈને આવીને જેમાં માત્ર સ્નેહ હતું એ દીકરી સ્નેહા. પરિસ્થિતિ ગમે તેવી હોય પણ મોઢામાં જે સ્માઇલ હતી ને એ સ્માઇલ માટે કોઈ આમ કહેવાય ને કે મધુભાઈ પોતાની લાઈફમાં રાજ કરીને જીવ્યા. એનું કારણ હતું કે એમનો ત્રીજું સંતાન રાજ. આ ત્રણેય સંતાનોના નામના ગુણ સાથે પોતાનો વૈભવ જીવન જીવીને ગયા છે. એમાં મન એમનું મુક્ત હતું કારણ કે મુકેશ કુમાર જમાઈ તરીકે મળ્યા અને દરેક આશાઓ ઉપર આનંદનો એક
આમ કહેવાય ને કળશ એટલે નિલેશ જમાઈ બન્યા. એમના જીવનમાં સંબંધો બધા ઉત્કૃષ્ટ મળ્યા. જેમની પણ આજુબાજુ તે ઉભા રહ્યા, જાણે કોઈક આગલા ભાવનું ઋણાનું બંધ છે તો કોઈક સાથે મિત્રતા, કોઈક સાથે રિલેશન, કોઈક સાથે કંઈક નવા સંબંધની શરૂઆત થઈ. અને બધા સંબંધો એમણે મેન્ટેન કર્યા છે ખૂબ સારી રીતે, કારણ કે તેઓ જાણતા હતા સવાર પછી સાંજ પડવાની છે, દિવસ પછી રાત આવવાની છે. આજે અહીંયા છું, કાલે ક્યાંક જવાનું છે. તો જ્યાં સુધી જેની સાથે છો એની સાથે આનંદ માનો, ખુશ. બંને દીકરીઓને વેલ સેટ કરી. હા, કોઈ એક જવાબદારી બાકી હોય તો થોડીક બાપને ચિંતા થાય. એટલે ફ્રેમમાં રહેલા પપ્પા કહે છે કે તમે બધા બેસ્ટ છો, એકબીજાને સાચવીને મને ખૂબ સાચવ્યો, પણ હજી એક જવાબદારી આપીને જાઓ છો, રાજને સાચવીને છે. સાથે જેને મને બહુ સુંદર સાથ આપ્યો એવા તમારા મમ્મીજી ભારતીને સાચવીએ છે. આ બંનેના સહયોગથી તો મારા બે પગ હતા ને, હું બેસ્ટ ચાલી શકતો હતો. મને કોઈ તકલીફ નહોતી. મને કેટલો સરસ સપોર્ટ હતો. એટલે હું બધાનો આભાર માનું છું. પણ બસ મારા ગયા પછી આ બે પણ તમારું પરિવાર છે સમજીને રહેજો. તમે જ્યારે પણ મધુ અને સુદન આ બંને ગોતો ને ત્યારે ભારતી અને રાજને જોઈ લેજો. મધુ વત્તા સુદન પ્લસ થઈને તમારી સામે સ્વીટ છતાં તો આવી જશે. જેમણે મારા માટે પોતાનું જીવન આટલું સરસ નિર્મળ બનાવીને મને આપ્યું, બસ એના જીવનમાં પણ નિર્મળતા રાખજો. હું હંમેશા છું, હતો અને રહીશ. કારણ કે લાખ થવાનું છે મારે, રાખ નથી થવાનું. એટલે તમે ક્યારે પણ ભૂલી નહીં શકો એટલી યાદ બની હું સતત તમારી સાથે ને સાથે જ રહીશ. આપણે એમની ગમતી રચના હતી એટલે અમે સ્પેશિયલી આ બધી રચનાઓ આપીએ છીએ. ગીતોની અંદર કેટલી તાકાત હોય કે આપણે જેવા બેસી જઈએ ને તો આપણને વળી પાછા ઉભા કરી દે. એવું પણ આ એક ગીત છે જે સાહેબનું ગમતું હતું. एक दिन बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल। एक दिन बिक जाएगा माटी के मोल, जग में रह जाएंगे प्यारे तेरे बोल। ला 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 La 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 पार्टी डांग बिछाए होनी तो फिर भी बिछड़ाया लाए अनहोनी पतली आंखें लाके बिछाए होनी तो फिर भी बिछड़ाया मिला ये दूरी तो पर की मजबूरी तेरे को मिलने वाला था हमें धारी
સાંજના 6, 6:30 થવા આવ્યા છે. આકાશનો સૂરજ આથમી રહ્યો હતો. ઓન ધેટ ટાઈમ સૂરજને થોડી તકલીફ થઈ. એને નીચે બૂમ પાડી કે આ ધરતી પર, આ બ્રહ્માંડ પર કોઈ એવું છે કે આવતીકાલે સવારના આવું ત્યાં સુધી મારી ધરતીને કોઈ પ્રકાશ આપી શકે. જુઓ, આકાશનો રાજા છે સૂરજ, પણ સાંજ પડે તો ચૂપચાપ ચાલ્યો જવા. આ ભરતી અને ઓટ સાગર સાથે જેનો સંબંધ છે ને, એ ચંદ્ર છે. સૂરજનો જેનો સંબંધ છે ને, એ ધરતી છે. ઘણા વર્ષ પહેલાનું એક ગીત છે, સૂરજ ચલા ધરતી છે. સૂરજ અને ધરતીનું સગપણ છે, સાગર અને ચંદ્રનું સગપણ છે. એટલે ભરતી અને ઓટ પૂનમ અને અમાવસ પર નિર્ભય રાખે છે. અને આપણું આખું શરીર એ પણ પૃથ્વી છે. જેવી રીતે પૃથ્વી પર 70% પાણી છે, ચેક કરાવજો. આપણા શરીરમાં પણ 70% વોટર છે. જે બ્રહ્માંડના ગુણો છે એ બધા આપણામાં હોવા જોઈએ. સૂરજનો લગાવ ધરતી સાથે એટલો છે કે સૂરજ જતા જતા બૂમ પાડી પૂછે છે, કોઈ છે? મને મારી ધરતીને અંધારું આપવું નથી ગમતું. આવતીકાલે સવારના આવી જઈશ ત્યાં સુધી કોઈ મારી ધરતીને પ્રકાશે. એ જ ઘડીએ મંદિરમાં પૂજારી દીવો કરે છે. જેવો દીવો પ્રગટ્યો એને સૂરજનો અવાજ સાંભળ્યો અને એ દીવાએ જેટલી તાકાત હતી એટલી ચોથી બૂમ લગાડીને સૂરજને કીધું કે તારા જેટલી કેપેસિટી તો મારી નથી, પણ તે કીધું છે ને, તો તું આવતીકાલે સવારના આવીશ ત્યાં સુધી હું બળી બળીને ભલે રાખ થાઉં, પણ મારી આજુબાજુ જેટલો પ્રકાશ આપી શકું તારી ધરતીનો પ્રકાશ. ખાલી એક વૃક્ષ નીચે બેસજો, એનું થડ કામ આવે, મૂળ કામ આવે, ડાળી કામ આવે, પાન કામ આવે, ફૂલ કામ આવે, આખું વૃક્ષ કામ આવે. પાણી કામ આવે, સાગરનું પાણી કામ આવે. પવન મારા ને તમારા પ્રાણવાયુ સાથે જોડાયેલો છે. આ બ્રહ્માંડના જેટલા તત્વો છે બધા કંઈક ને કંઈક આપે છે. ખાલી લેવાનો અધિકાર મને અને તમને જ કેમ મળ્યો છે? ખાલી એક મનુષ્ય જ એવો છે જે 2 હાથ લાંબા કરીને બીજાને આપી શકે છે. મધુસૂદન ભાઈએ કેટલાયને મદદ કરી છે. એમના સંતાનોએ મને કહ્યું કે પપ્પાના ગયા પછી કેટલાક એવા લોકો આવ્યા ને કે જેમની સાથે અમને જ ખબર નથી શું રિલેશન છે, પણ એ રડી પડ્યા. અને અમે જયારે પૂછ્યું ત્યારે ખબર પડી કે ક્યાંક ને ક્યાંક પપ્પા બધા માટે હેલ્પફુલ થયા. કોઈ માટે દોડવું, સેવામાં જોડાવું ગમે. એમની આગળ કોઈ આવે તો બસ મદદ કરવી ગમે. આજ્ઞાજનો, આ વૃત્તિ રાખશું ને તો આપણા ઘરમાં આપણા મૃત્યુ પછી ફ્રેમ લાગશે ને, એને જોઈને કોઈ 2 આંસુ સારશે. કારણ કે સ્મશાનમાં છે ને, જયારે પણ અગ્નિ સંસ્કાર થાય ને, ત્યારે લોકો વાતો કરે, શેર બજારની વાતો કરે, વ્યવહારની વાતો કરે. આપસમાં કેટલા વર્ષો પછી સ્મશાનમાં મળ્યા હોય તો હસી ખુશીની વાતો કરે. કોણ ગયું એની ચિંતા બહુ ઓછી કરે, પણ લોકોને પોતાની આદત છોડવી નથી. કોઈ પણ જગ્યાએ કોઈ પણ ડિસ્કશન કરે, એમાં જો કદાચ કોઈ સારો માણસ ગયો હોય તો એક ભાઈ બીજા ભાઈને કે સારો માણસ ગયો. સારો માણસ ગયો હોય તો એક ભાઈ સ્મશાનમાં ઉભા રહીને બીજાને કે સારો માણસ ગયો. પણ કદાચ કોઈ બીજાનું કોઈનું સારું કર્યું જ હોય, પોતાના સ્વાર્થમાં જીવ્યું હોય, પોતાના જ વિચારોમાં જીવ્યું હોય, કોઈ માટે કઈ ન કર્યું હોય, એવા વ્યક્તિને અગ્નિદાહ અપાય ત્યારે શું બોલાય? સારા માણસ માટે બોલાય સારો માણસ ગયો. અને બીજા માણસ માટે બોલાય સારું થયું. આજે નક્કી કરવાનું કે આ 2 વાક્યમાંથી આપણો અગ્નિ સંસ્કાર થાય ત્યારે કઈ લાઈનમાં આવવાનું છે? સાહેબ,
વૃત્તિ આપવાની રાખજો, કંઈક ને કંઈક કોઈકને મદદ, પરિવારને હંમેશા પ્રેમ. આજે મધુભાઈનું પરિવાર જોયું ત્યારે ખબર પડી કે નાનકડો પણ દ્વેષ, ઝઘડો કોઈ સાથે હોય ને, કલેશ પણ કોઈ સાથે હોય તો એની સાથે ગુચ્છા કરી લે છે, ઝઘડો નહીં કરવો. કારણ કે આપણને પરિવાર એટલા માટે મળે છે કે આગલા ભાવનો જે ઉધાર છે ને એ ચૂકવી શકીએ. આપણને પરિવાર નો ગમે ને અજાણે કેટલાય ગમે તો ક્યારેક પીએચડી કરો કે જે ગમે છે એ કેમ પરિવાર નથી, એનું કારણ છે જે પરિવાર છે એ આગલા ભાવનું ઋણાનું બનશે ને ચૂકવજો. અને આપણા ઝઘડા છે ને વધારે પરિવારમાં હોય છે. દુનિયા સાથે તો મિત્રતા હોય છે, બે ભાઈ દુબઈ ન જાય પણ એક આખું નાઇટ ક્લબ દુબઈ છે, જ્યાં સંબંધો નથી, મિત્રતા નથી, એ દુબઈ છે. આવું કેવું પહેલું રિલેશન પરિવાર છે સાહેબ. એમ કહેવાય છે માં જેવી કોઈ દુનિયા નથી, પિતા જેવું કોઈ સલાહકાર નથી, અને પરિવાર જેવો આ દુનિયામાં બીજો કોઈ ઘર નથી સાહેબ. કરી શકો તો પોતાના પરિવારની, કરી શકો તો પોતાની આજુબાજુ તકલીફોના જીવોનું કલ્યાણ કરજો. એક દીવો સૂરજ ન બની શકે પણ સૂરજ બનવાની કોશિશ તો કરે છે. सूरज ना बन पाए तो बन के दीपक जलता चल, फूल मिले या अंगारे, सच की राहों पे चलता चल, सच की राहों पे चलता चल। प्यार दिलों को देता है, अश्कों को दामन देता है, जीना उसका जीना है, जो औरों को जीना देता है, मधुबन खुशबू देता है, सागर सावन देता है, जीना उसका जीना है, जो औरों को जीवन देता है, मधुबन खुशबू देता है। चलती है गहरा के पवन के सांस कभी भी चलती रहे, चलती है गहरा के पवन के सांस कभी भी चलती रहे, लोगों ने याद दिए जीवन के प्रीत दिनों में पलती रहे, के प्रीत दिनों में पलती रहे, दिल वो दिल है जो औरों को अपनी धड़कन देता है, जीना उसका जीना है, जो औरों को जीवन देता है, मधुबन खुशबू देता है, मधुबन खुशबू देता है, मधुबन खुशबू देता है। ઈશા, સ્નેહા અને રાજ માટે મધુભાઈ માત્ર એક પપ્પા નહોતા પણ એક હિંમત હતી. દીકરાઓને તો બેટા કહીને બધા બોલાવે પણ આ તો દીકરીઓને પણ બેટા જ કહીને બોલાવતા. રાજને જીવનના દરેક ઉતાર ચઢાવમાં તૈયાર કરવા માટે મધુભાઈ હંમેશા ખૂબ જ ભાર આપીને પોતાની સારી સારી સલાહો શેર કરતા. ખાસ કહેતા કે જીવનમાં ગમે તેટલા સફળ થાવ પણ માનવતા ક્યારે ભૂલવાની નહીં. આજે એમના સંતાનો જે સ્થાને છે એ મધુભાઈના સંસ્કારો અને એમના પરિશ્રમનો પાયો છે.
સંતાનો માટે તેઓ હંમેશા કહેતા કે સમાજમાં નાનું મોટું હોય કે ન હોય, નામ મોટું હોય કે ન હોય, પણ તમારું વ્યક્તિત્વ એવું પ્રભાવશાળી બનાવજો કે લોકો તમને તમારા નામથી નહીં, તમારા ગુણોથી ઓળખે. એના માટે કવિએ લખ્યું છે કે કામ એવું કરો કે તમારું નામ થઈ જાય, નહીં તો પછી તમે તમારું નામ એવું કરો કે તમારા નામથી કોઈક ત્રીજાનું કામ થઈ જાય. વ્યક્તિ બનવું એના કરતા વ્યક્તિ વિશેષ બનવું બહુ જરૂરી છે. કારણ કે વ્યક્તિનું મૃત્યુ થાય છે, વ્યક્તિત્વ તો હંમેશા યાદ રહી જાય છે. જો વૈષ્ણવ કેટલાય ભજનોમાં એક આ ભજન છે, અચ્યુતમ કેશવમ કોણ કહેતા હૈ ભગવાન આતે નહીં. ત્યારે વિચાર્યું 12.5 વર્ષની યાત્રા રાધાજી સાથે રહી, વ્યવહાર જગતની યાત્રા રૂક્ષ્મણી સાથે રહી, પણ હૃદયના રોમ રોમમાં ભક્તિ સાથેની યાત્રા કોઈની ફળી તો એ માઈ મીરા હતા. કોઈ પૂછે કૃષ્ણ કોને મળ્યા? રાધાજીને ના, રૂક્ષ્મણીજીને ના, તો દ્વારકાધીશ બની દાણરના ઝેર જે ગટગટાવી ગયું એ બાઈ મીરાને મળ્યા છે. પગમાં છાલા પડ્યા હતા. એમણે એક પોતાનું ભજન લખેલું શરીરને જોઈને કે જૂનું રે થયું દેવળ જૂનું થયું, મારું હંસનું નાનું ને દેવળ જૂનું થયું. પ્રભુ ક્યારે મળશો? આ શરીરનું પિંજરું હવે થાક્યું છે. ક્યારેક મળી શકે તો નરસિંહ મહેતાને મળો. સર, એઆઈ પર સર્ચ કરજો કે 2 મિનિટ માટે નરસિંહ મહેતાને જીવંત કરીને એમનું મોઢું જોવા દો. એઆઈ તમને હેલ્પ કરશે. એઆઈ ને પૂછજો સ્ટોરી ઓફ નરસિંહ મહેતા. સાહેબ, પત્ની ખોઈ એ એક દુઃખ, દીકરો ખોયો એ બીજો દુઃખ, અને દીકરીને જ્યાં પરણાવી હતી ત્યાં સાસરામાં દીકરીને તકલીફ, આ ત્રીજો દુઃખ. તોય નરસિંહ મહેતા કરતાલના ભરોસે શામળાની ભક્તિ કરતા. લોકો કહેતા નરસૈયા તકલીફ છે દીકરીને, કાંઈ તો વિચાર. નરસૈયો બોલતો હું શું વિચારું, મારો શામળો વિચારશે. એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીતા. આવું પણ હિન્દુ ધર્મ તો ત્યાં સુધી કહે છે કે ભગવાન મેક્સિમમ ટાઈમ કોઈની પાસે આવ્યા ઓર્ડર ઝીલીને કે મારો ભક્ત મને બોલાવે છે. એ નરસિંહ મહેતાએ સાદ કર્યો અને પ્રભુ આવે છે. બસ એવું વ્યક્તિત્વ. આ સમયમાં કદાચ પ્રભુ આવે કે ના આવે મને નથી ખબર, પણ મધુસૂદનભાઈને લાઈફમાં પ્રભુ હતા. કેવી રીતે? પત્ની તરીકે હતા, દીકરી તરીકે હતા, દીકરા તરીકે હતા, જમાઈ તરીકે હતા, સાસરા પરિવાર તરીકે હતા, વૈવાહિક પરિવાર તરીકે હતા, મિત્રો તરીકે હતા, એમના કેરટેકર તરીકે હતા. આટલી આફતોની વચ્ચે પણ આની આજુબાજુ ઓટ નહોતી, ભરતી હતી સાહેબ. આજથી 7 વર્ષ પહેલા બોરીવલીમાં એવું મૃત્યુ જોયું કે એક બેન અવસાન પામ્યા પછી 4 દીકરા હોવા છતાં સાથે કોઈ નહોતું રહેતું. અને 3.5-4 કલાક પછી નોક કર્યું, કોઈકને ખબર પડી, ત્યાં સુધી તો શરીર ઠંડુ થઈ ગયું હતું. પછી દરવાજો ખોલ્યો, કોઈ નહોતું કરવા. 4 દીકરા હોવા છતાં ફેમિલી નહોતું. આ તો પુણ્યાય છે. 4 પાના લખ્યા છે સાહેબ. આમ લાગે કે સ્ટોરી આવી હોવી છે. એક એક શબ્દમાં ઊંચાઈ આપી છે. હું ખૂબ અનુભવના કરીશ કે ઓળખતા હતા તેઓ પપ્પાને એટલે લખી શક્યા, નહીં તો આજની જનરેશનને એ નથી ખબર કે મારી મમ્મીને ડાયાબિટીસ છે તો એ કઈ દવા લે છે, મારા પપ્પાને કઈ દવા જોઈએ છે, ખબર જ નથી. આપણે આગળ મોબાઈલ છે હશે, એક મોબાઈલમાં ફોલ્ડર બનાવીને રાખી શકીએ મમ્મીની દવાઓના ફોટા. બધું હું કરતો હતો ને હું જોયું અરે આટલું બધું તમારી સામે રજૂ કરું છું ને, આ વ્યક્તિત્વ મારું છે. કોઈને આપવું, કોઈને ખવડાવવું, કોઈને હેલ્પ કરવી, માવતરને સાચવવા, કોઈ માટે દોડી જવું, કોઈ સાથે વેર ન કરવો અને ક્યારે અનિતિ ન કરવી. આ ધર્મ છે મારો, એટલે હું બધું બોલી રહ્યો છું. અપનાવી લેજો. એનું કારણ છે ઈશ્વર આવે કે ન આવે, પણ આપણે કંઈક એવું કરીએ કે જ્યારે જરૂર પડે ત્યારે ઈશ્વરનો બનાવેલો દૂત, જેને મનુષ્ય કહીએ છીએ, આપણો સપોર્ટર બનીને જરૂર આવશે.
वल्लभम् राधे जैसी राधे अच्युतम केशवम कृष्ण दामोदरम अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायण जानकी वल्लभ राम नारायण जानकी वल्लभ अच्युतम केशवम कृष्ण दामोदर अच्युतम केशवम कृष्ण दामोदर राम नारायण जानकी वल्लभ राम नारायण जानकी वल्लभ अच्युतम केशवम कृष्ण दामोदरम अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायण जानकी वल्लभ राम नारायण जानकी वल्लभ राम नारायण जानकी वल्लभ राम नारायण રાજ હું તમને મળ્યો નથી, મેં તમારી સાથે વાત નથી કરી, પણ અત્યારે તમને જોવા માંગુ છું. મેં મારા પપ્પાને 7 વર્ષમાં મળ્યા છે, પણ હમણાં એક સ્લોગન વાંચ્યું. હમણાં સમર સીઝન છે ને રાજ, તો આપણે બપોરના સૂતા હોઈએ ને તો લગભગ 5 મિનિટ માટે એર કન્ડિશન જોઈએ, લગભગના લોકોને જોઈએ, કેટલાક લોકોને રાતના ફૂલ નાઇટ જોઈએ. એક જગ્યાએ એક લાઈન વાંચી રાજ, મારા રોવાટા ઉભા થઈ ગયા કે 22 ના ટેમ્પરેચર પર જયારે એસી ચાલુ કરીને એની ઠંડી હવા મળે ને રાહતનો શ્વાસ લઈને આંખ બંધ થઈને ઊંઘ આવે ને, એનાથી પહેલા 22 ના ટેમ્પરેચરને જોઈને એક નાનકડી લાઈન બોલવાની, થેન્ક યુ પપ્પા. આ 22 ના ટેમ્પરેચરની ઠંડી હવા મને મળે એના માટે 45 ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં તમે કેટલું તપ્યા હશો. પહેલા માટુંગાથી બોમ્બે તરફની જર્ની હતી ને, પછી તો થાણાથી બોમ્બે તરફની જર્ની. રાજ આપના પપ્પાની પુણ્યાઈ બહુ સરસ હતી કે જ્યાં પગ મૂકતા હતા ત્યાં સફળતા મળતી હતી. વ્યવહારિક જીવનમાં, બાહ્ય જીવનમાં બહુ આનંદ હતો, પણ અંદરના જીવનમાં કરેલા કર્મોનું ઉદય હતું ને, એટલે શારીરિક પીડા એમને પકડીને રાખતી હતી. છતાં પણ બેટ્સમેન લઈને ભાઈ જ્યાં સુધી વિકેટ ન જાય રમતો છે આપણને. આટલો સમય આપ્યો દીકરીઓને. દીકરીઓ તો ઠીક છે, દીકરીઓને મેં ટાઈમ આપ્યો છે. અહીંયા લખ્યું છે કે 62 વર્ષની ઉંમરમાં સાઉથ આફ્રિકાની ટૂર કરતા દીકરીઓને સાહસની પ્રેરણા આપવા માટે પોતે સ્કાય ડાઇવિંગ કરે છે. હજી 2 વર્ષ પહેલા હું જવાનો હતો, કોઈ કારણસર જઈ ન શક્યો, પણ એ પોઈન્ટ થી ડર લાગે, ઓ બાપરે આકાશમાંથી. 62 વર્ષની ઉંમરમાં આ મધુભાઈ પોતાની દોહિત્રીઓને સાહસની પ્રેરણા, એ દોહિત્રીઓને પણ સ્વિમિંગ, બેન્કિંગ નો અભ્યાસ, કેટલું નેટવર્કિંગ આપવું. એનું કારણ છે શું કામ ખબર છે?
પપ્પાનો એક નિયમ હોય, અહીંયા જેટલા બેઠા છો ને બધાના પપ્પાનો આ જ નિયમ હતો. રાતના 9 વાગે 10 વાગે જમવા બેસે ને તો ધર્મિષ્ઠા બહેનો કે ભારતી બહેનો ને મધુભાઈને પૂછે કેમ આજે જમતા જમતા રડી રહ્યા છો? એટલે મધુભાઈ બોલે શું કરું, જાઉં ને ત્યારે મારા બાળકો સુતા હોય ને આવું ત્યારે સુતા હોય, મને એમ કે થોડો ટાઈમ આપું મારા બાળકોને, પણ સવારના નીકળું ત્યારે સુતા હોય ને આવું ત્યારે સુતા હોય. એમાં વળી ધર્મિષ્ઠા બેન પૂછે ઓ એમ આટલો પ્રેમ કરો છો બાળકોને, તો પછી કામ પરથી થોડા વહેલા આવો. કોઈ પણ બાબત જવાબ શું આપે સાંભળજો. જયારે મમ્મી કે જમતા જમતા રડો છો, તમને રાતના એમની સાથે થોડુંક રમવું છે, આઈસ્ક્રીમ ખાવા લઈ જવું છે, ઘોડો બનવું છે, એમને કોળીઓ ખવડાવવો છે અને તમે ટાઈમ નથી આપી શકતા તો દુકાને તો થોડા વહેલા આવો. ત્યારે પપ્પાએ જવાબ આપ્યો, બધાના પપ્પાએ આ જવાબ આપ્યો છે, જવા દે ને, મારા સંતાનો માટે મોડો પડું છું ને કાંઈ વાંધો નહીં, 2 પૈસા વધારે કમાવીને જઈશ ને તો કમસે કમ મારો સંતાન એના સંતાન માટે મોડું તો નહીં પડે ને. આજે જુઓ નેક્સ્ટ જનરેશન હવે કોઈ છાપરાવાળા ઘરમાં કે ચોલમાં કે 10 બાય 10 ની રૂમમાં નહીં રહે, કમસે કમ 2 બેડરૂમ બધા આગળ હશે. એનું કારણ છે આ ઉંમરનો બાપ ક્યારેક પ્લેટફોર્મ પર સૂતો છે, ક્યારેક ધર્મશાળામાં રોકાયો છે, ક્યારેક 10 બાય 10 ની રૂમમાં થયો છે, ક્યારેક પડતી વરસાદ ઝીલીને આખી રાત એ નાનકડા ઓરડામાં જાગ્યો છે. મધુસૂદનભાઈની પરિસ્થિતિ પુણ્યાય બહુ સારી, સાહસ નાનપણથી હતું, નાઇટ સ્કૂલમાં મળીને મોટા થયા છે. ત્યારે આ એક દીકરીને યાદ આવી કે આ રચના પપ્પાને બહુ ગમતી હતી. આ રચના વર્ષો પહેલા એટલા જેટલા ઓલ્ડ એજ છે એ લોકોને ખબર હશે, મારા હૃદયને પણ બહુ પ્રિય છે. એક શ્વાસમાં એક લાઈન ગવાય છે, सूरज की गर्मी से जलते हुए तन को मिलती है तरुमर की चाय, ऐसे मिली है प्रभु मुझे तेरी माया. डेडिकेट टू मधुबाई फ्रॉम चिल्ड्रन. બધા બાળકોમાંથી सूरत की गर्मी से जलते हुए तुमको मिल जाए तरोवर की छाया, ऐसा सुख मेरे मन को मिला है जब से शरण तेरी आया मेरे राम. सूरज की गर्मी से जलते हुए तुमको मिल जाए तरोवर की छाया, ऐसा ही सुख मेरे मन को मिला है जब से शरण तेरी आया मेरे राम. अटका हुआ मेरा मन था कोई, मिलना रहा था सहारा. अटका हुआ मेरा मन था कोई, मिलना रहा था सहारा. नजरों से लड़ती उड़ी नाव तो जैसे, नजरों से लड़ती उड़ी नाव तो जैसे, मिलना रहा हो किनारा, मिलना रहा हो किनारा. उस लड़खड़ाती हुई नाव को जो किसी ने किनारा दिखाया, ऐसा ही सुख मेरे मन को मिला है जब से शरण तेरी आया मेरे राम. सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए तरोवर की छाया. शीतल बने आग चंदन के जैसी, राघव कृपा हो जो तेरी. शीतल बने आग चंदन के जैसी, राघव कृपा हो जो तेरी. उजियारी पूनम की हो जाए रातें, उजियारी पूनम की हो जाए रातें, जो थी अमावस अंधेरी.
चौथी अमावस अंधेरी, गोविंद से काशी मधुपूरी दे, जैसे सावन का संदेश पाया। ऐसा ही सुख मेरे मन को मिला है, मैं जब से शरण तेरी आया मेरे राम। सूरज की धरतों से जलते हुए तन को मिल जाए भगवन की छाया। ऐसा ही सुख मेरे मन को मिला है, मैं जब से शरण तेरी आया मेरे राम। आया मेरे राम, आया मेरे राम। એક અક્ષરના ફરક પર બે લાઈનો આપસમાં બદલાઈ ગઈ. એક અક્ષરના ફરક પર બે લાઈનો આપસમાં બદલાઈ ગઈ. બે લાઈનો તો ભલે બદલાઈ ગઈ, પણ વાત મહત્વનું કહી નહીં ગઈ. હવે આ લાઈન સાંભળજો. संसार में जिन लोगों को संतान सुख प्राप्त होता है वो भाग्यशाली है. संसार में जिन लोगों को संतान सुख प्राप्त होता है वो भाग्यशाली है. आमा एक अक्षर उमारे. संसार में जिन लोगों को संतान से सुख प्राप्त होता है वो सौभाग्यशाली. संतान सुख प्राप्त થાય ભાગ્યશાળી, પણ સંતાનથી સુખ પ્રાપ્ત થાય સૌભાગ્યશાળી. પરિવાર છે એક ઉપવન છે. એ પરિવાર ઉપર જે છજ્જો છે ને એ બાપ છે. નીચે જે દાદીઓની જમીન છે ને એ માં છે. ચાર દિવાલો છે ને એ બાળકોનો કલરવ છે, પ્રભુનું મંદિર છે, અને સુખ અને દુઃખના બે ખૂણા છે. અવર જવર થતી રહેશે. આ ચાર દિવાલમાં જો બધા સંપીને રહે ને તો એ ઘર છે. ચારે પોતપોતાના ખૂણામાં રહે તો એ મકાન છે. અને જો ચારે હોય છતાં પણ સાથે ન રહે તો એ ફ્લેટ છે. પણ એ બાબતે તો સરજી બહુ જીતી ગયા. સરસ પરિવાર. ખાસ ધર્મિષ્ઠાબેન યાદ કરી, ભારતીબેન અને મધુસૂદનભાઈ. અત્યારે સૌથી શ્રેષ્ઠ ઉપકારી કોણ ખબર છે? મધુસૂદનભાઈના જીવનમાં. અત્યારે કદાચ આપણે એમનો 75મો બર્થડે ઉજવતા હોઈએ અને મધુભાઈ અહીંયા હોય અને તમે મને સંચાલન માટે બોલાવી લો, તો અત્યારે સૌથી વધારે વોટર થેન્ક્સ આપું તો ભારતીબેનને આપો સાહેબ. મારા ખ્યાલથી 48 વર્ષની લાઈફ હતી મધુભાઈની, ત્યારે એમના જીવનમાં ભારતીબેન આવે. ભારતીબેને માત્ર એકને ન સ્વીકાર્યું, 4ને સ્વીકાર્યું. 2 દીકરી અને 1 દીકરાને. મારી સાથે મોટી દીકરી બેસીને વાત કરે અને જે રીતે એમણે મમ્મી પ્રત્યેનું વાત્સલ્ય દેખાડ્યું, સેલ્યુટ છે. સ્ત્રીથી જ ઘર બને. સ્ત્રી પાવરફુલ હોય તો ઘરની ઊંચાઈ પર લઈ જાય. અને આ જવાબદારી ઉત્કૃષ્ટ રીતે ભારતીબેને નિભાવી. સો મારા હૃદયમાંથી એમનો સ્પેશિયલ થેન્ક્સ આપીશ. બેન પણ એમને જોવાનું મન થયું, એમને જય શ્રી કૃષ્ણ કહેવાનું મન થયું, રિલેક્સ થયો કે બસ બેનને મળી લીધું. કારણ કે લખાય છે કે માં બે હોય, એક દેવકી બનીને જન્મ આપે અને એક યશોદા બનીને ખોળો આપે છે. હું જૈન છું. અમારામાં પણ ભગવાન મહાવીર સ્વામી 82 રાત્રિ દેવાનંદાની કુક્ષીમાં રહ્યા, પણ જન્મ થયો ત્રિશલા માતાની કુક્ષીમાં. અદ્ભુત છે પ્રભુની આ લીલા સાહેબ. એને કોઈ સમજી નથી શક્યું. આ કર્મ અને ધર્મનો વ્યવહાર છે, એને કોઈ સમજી નથી શક્યું. હું સ્પેશિયલી મમ્મીને અને પપ્પાને આ લાઈનો અર્પણ કરું છું. એ શબ્દ બહુ ઊંચા છે. કોઈ કે કહ્યું પપ્પા કોને કહેવાય? તો કહેવાય કે ખીચામાં કાંઈ ન હોય તો પણ સંતાનોની જવાબદારીઓના કવર લઈને જે દોડતું હોય એ બાપ છે, જે પોતે એટીએમ કાર્ડ બનીને ખર્ચાતો જોઈએ, વપરાતો જોઈએ. તમને ખબર છે પપ્પા બેસિકલી કોને કહેવાય? તો એક લાઈનમાં તમને કહી દઉં. પપ્પા બે ચીજને બહુ પ્રેમ કરે. એક પૈસાને પ્રેમ કરે ને એક દીકરીને પ્રેમ કરે. પૈસાને બહુ પ્રેમ કરે અને દીકરીને બહુ પ્રેમ કરે. બહુ ધ્યાનથી સાંભળજો. પપ્પા બે ચીજને બહુ પ્રેમ કરે, પૈસાને અને દીકરીને. તમે હાથ લાંબો કરો એક ઝટકે તો એ પૈસા નહીં જ આપી દે. શું કામ જોઈએ છે? ક્યાં ખર્ચો કરવો છે? કેટલા જોઈએ છે? આટલાની આટલા જ લે, માંડ નીકળશે પૈસા. અને દીકરીને બહુ પ્રેમ કરે. કારણ કે ભગવાને બાપ માટે જ દીકરી બનાવી છે. કારણ કે જો તમારા પગમાં લાગ્યું હોય તો આપણા પગમાં પાટાપીટી કરતી વખતે મમ્મી રડે.
અને પપ્પા આવીને જોઈ તો રડે નહીં. શું થયું? નીચે રમવા ગયો હતો ને તો પગમાં લાગ્યું. બીજી વાર ખબર પડશે રમવા નહીં જાય. ચૂપ રહો, ચાલો. આ શું છે? એનો સ્વભાવ એવો છે. અંદર તો પ્રેમ જ છે. હવે આ સ્વભાવને પહોંચવા માટે ભગવાને વિચાર કર્યો કે બાપને કોણ પહોંચી શકે, એટલે એને દીકરી બનાવશે. બાપ છે ને આમ નારિયેળ જેવો છે, વધારે પડતું કડક. પોતાની મમ્મીનું ન માને, પોતાના પપ્પાનું ન માને, પોતાની પત્નીનું ન માને, પોતાના ભાઈનું બહેનનું ન માને, પોતાના દીકરાનું ન માને, પોતાની વાઈફનું ન માને. પણ દીકરી કે પ્લીઝ પપ્પા, હા 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 હા. ખબર નહીં કે અને દીકરીને બાપ પ્રત્યે બહુ વાત્સલ્ય. મમ્મીને પણ ફોન કરે ને તો વાયા વાયા પપ્પા વિશે જ પૂછ્યા કરે. પપ્પા આવી ગયા, પપ્પાએ જમી લીધું, પપ્પાએ આમ કર્યું. મમ્મી વિચાર કરે તું ફોન મને કરે, અરે પપ્પા નહીં નહીં બસ તને પૂછવું છે મમ્મી, પપ્પા બરાબર છે. અદ્ભુત છે આ છે ને આ જોડાણ ઈશ્વરે બહુ નિરાંતે બનાવી છે કે પથ્થર જેવા બાપને કોઈ પીગળાવી શકે તો એ દીકરી છે સાહેબ. હવે આવી દીકરીને પપ્પા બહુ પ્રેમ કરે અને પૈસાને પપ્પા બહુ પ્રેમ કરે. હવે જુઓ, બે ચીજોને પપ્પા બહુ પ્રેમ કરે પણ છેલ્લે તેનો હાથ ખાલી ને ખાલી જે પૈસાને પ્રેમ કરે, વસિયતમાં સંતાનના નામ પર કરે. બધુભાઈ બધી જવાબદારી પૂરી કરીને ગયા છે, બધાને બધું આપીને ગયા છે. જે પૈસાની બહુ પ્રેમ કરે એ દીકરાના નામ પર કરે, અને જે દીકરીને પ્રેમ કરે એને સાસરે બનાવીને પોતે ખાલી ખમ જ્યાં હતો ત્યાં, જેની માટે આખી લાઈફ મહેનત કરી, આખરે એના હાથમાં એક પણ ચીજ રહી ગઈ છે. તો એ જુઓને મોઢું કેવું હશે છે. એમની જે તકલીફ હતી ને પાર્કિન્સન્સની મેં જોઈ છે પિક્ચર. એટલે હું આમ વાંચ્યું ને તો મારું બોડી મૂવમેન્ટ કરવા લાગી કે ઓ બાપરે, એમાં કેટલું સાહસ હશે માણસનું કે આટલી હિંમત કરીને જઈ ગયા. યસ, પપ્પાનું સાહસ હતું, મમ્મીનો સાથ હતો અને આ બધાનો સંગાથ હતો. ઇન શોર્ટ એટલું કહીશ કે જો આવા માવતર મળે ને તો મંદિરે જરૂર જજો, ઈશ્વરને જરૂર વંદન કરજો, પણ સૌથી વધારે પ્રેમ તો આવા માવતરને આપજો. કારણ કે એમ કહેવાય છે માવતર આવા હોય તો તીર્થ સુધી જવાની જરૂર નથી, ઘરમાં તીર્થ બનાવવાની જરૂર છે. जन्मदाता है जो नाम जिससे मिला, थाम कर जिंदगी बचपन चला. कांधे पर बैठ के जिनके देखा जहां, प्राण जिनसे मिला, क्या बुरा क्या भला. इतने उपकार है क्या कहे, ये बताना ना आसान है. धरती पे उपमा उसके खाता की पहचान है. ये तो सच है कि भगवान है. जन्म देती है जो आज से जग कहे, अपने संतान में प्राण जिसके रहे. लोरिया मुद्दों पर सपने बुनते नजर, मेरे जो बाहर जे हंसते हर दुख सहे. ममता के रूप में है प्रभु, आपसे पाया वरदान है. रूप मांगा उसकी धारा की पहचान है. ये तो सच है कि भगवान है मगर भी अनजान है. धरती पे रूप माँ बाप उसकी धारा की पहचान है. ये तो सच है कि भगवान है
હું લગભગ થોડી વાર બેઠો તો એ નિશાબેન સાથે બેઠો હતો, બરાબર ને? તો નિશાબેન છે ને એ પપ્પાનું મગજ છે, એકદમ કડક, મજબૂત, દરેક પરિસ્થિતિઓને સાચવી શકે. અને પપ્પાનું નાજુક નમણું જે હૃદય છે ને સ્નેહા છે, જીવી ન શકે, એકદમ કોમળ હૃદય. અને પપ્પાનું આંખનું જે નમણું આંસુ છે ને આમ વાત્સલ્યમાં વહી જાય, એ રાજ છે, જેની ચિંતા ન રાખે. પપ્પાના જે બે હાથ હતા ને એ મુકેશભાઈ અને નિલેશભાઈ. પપ્પાના આવનાર ભવિષ્યની જે વિચારોની વૃદ્ધિ હતી ને એ ભારતીબેન હતા. દીર્ઘ દ્રષ્ટિ કે ભારતી છે ને ચિંતા નથી. આ બધા ગુણાકાર કરીએ ને ત્યારે તારલક્ષ્મીબેન અમૃતલાલભાઈ પરિવારમાં, મધુસૂદનભાઈના જીવનમાં વાત્સલ્યનો પ્રેમ અને ધર્મ બનીને ધર્મિષ્ઠાબેન આવ્યા. અને અચાનક આવીને પણ પ્રેમની મોટી ઇમારત દ્વારા પોતાના સંસ્કારો પાથરવા માટે ભારતીબેન જોડાયા. ત્યારે એમના જીવનમાં ત્રિનેત્ર જેવો નિશા, સ્નેહ અને રાજનો તેજ આવ્યો. અને બે નયનો જેવી પારદર્શકતા સાથે મુકેશ ચમાઈ અને નિલેશ ચમાઈ આવ્યા. ઈશ્વરનું નામ લેવાનું સરળ બને એટલે શિવાની આવી, શીતળતા આપવા સિયા આવી, અને બસ આંખના પલકારે ખુશીઓ આપવા માટે ચીર આવી. આ બધાની સાથે વાત્સલ્ય વહેતું કર્યું. મંજુલાબેન મનસુખલાલભાઈ મહેતા પરિવાર જેવા વેવાઈ, મંજુલાબેન કાંજીભાઈ પટેલ પરિવાર જેવા વેવાઈ વેવાણ મળ્યા. ફ્રેમમાં રહેલા મધુભાઈ આજે પણ એમની ખૂબ અનુમોદના કરે છે, થેન્ક યુ કહે છે. મોટા ભાઈ મહેશભાઈ લાઈફમાં થોડોક સમય માટે જોડાયા, પણ બાપ બનીને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા. થેન્ક્સ કે છે દિવંગત દિનેશભાઈ ના આત્માને, કે નાના ભાઈ તરીકે બહુ સુંદર સપોર્ટ આપ્યો. અને આ પરિવારને વિનંતી કરે છે કે જેમ હું ગયો, દિનેશ ગયો, મહેશ પણ ગયો, હવે જેમ ભારતી એકલા છે તેમ કલ્પનાબેન પણ એકલા છે. એટલે સમીર, હેતલ, સમીરા, જીયાંશી હૃદયપૂર્વક વાત્સલ્યથી પોતાના માવતરને બહુ પ્રેમ આપીને આ પરિવારની અખંડતાને અંકબદ્ધ રાખજો. બીજી તરફ સાસર પરિવાર પ્રભાવતીબેન, મણિલાલભાઈ જોશી, સવિતાબેન, વેણીશંકરભાઈ જોશી, આ બંને પરિવારને પણ થેન્ક્સ કે છે કે આપે મને જમાઈ તરીકે નહીં પણ દીકરા તરીકે માન આપ્યું છે. સાથે નવનીતભાઈ, જયશ્રીબેનનો પરિવાર, ધરમદાસભાઈ, દક્ષાબેનનો પરિવાર, હસમુખભાઈ, રંજનબેનનો પરિવાર, નટવરભાઈ, માલતીબેનનો પરિવાર, વિનોદભાઈ, ચેતનાબેનનો પરિવાર તથા પદ્માબેન અને ભાનુબેનનો ખૂબ સુંદર સાથે મસ્તીમાં કહેતા, ઓ આ મારા સાડી છે ને, બસ ખાસ છે એ મારા, સાડી તો હોવી જ જોઈએ. એ ફ્રેન્ડશીપ, એ મિત્રતા એમણે નિભાવી. સાથે જીવાભાઈ અને મગનભાઈ, સાડા પ્રવીણચંદ્રભાઈ અને મીનાબેન, એટલે કે પદ્માબેન, ભાનુબેન અને પ્રવીણચંદ્રભાઈ નો પણ આખો પરિવાર, અહીંયા ઉપસ્થિત સર્વે મિત્ર વર્ગ, સ્નેહીજનો, આ બધા વતી આ લાઈનો ડેડિકેટ કરીએ છીએ મધુભાઈને. તમે નથી એમ અમે ક્યારે નહીં સમજીએ, કારણ કે આ લાઈનમાં એમ લખાયું છે, પિતા કદી બનતા નથી, સંતાનોને ધ્યાનથી જુઓ તો એમના ચહેરા ઉપર પિતા હંમેશા દેખાય છે. અહીંયા જેટલા આવ્યા છો, 20 મિનિટ છે હવે, 15મો અધ્યાય પૂરો થાય એટલે આપણે બધા સાથે નીચે જશું ગ્રાઉન્ડ ફ્લોરમાં. અયપ્પાની ઇડલી, ઉપમા અને જલેબી સાહેબને બહુ ભાવતી, અને તમે એમના ઘરે જાઓ ને તો કોઈ એક આઈટમ તો ચખાડે જ. મંગાવીને મંગાવે છે. એટલે આજે એમના બાળકો ઈચ્છે છે કે પ્લીઝ પપ્પાનો આ ભાવ, આ પ્રેમ, આ પ્રસાદ તમે થોડોક સ્વીકારીને જજો. અમારા પપ્પા ખુશ થશે કે મારે ત્યાં આવનાર. તો આ લાસ્ટ શ્રદ્ધાંજલિ બાળકો તરફથી સ્પેશિયલી ડેડિકેટ કરીએ છીએ. પપ્પા, ફ્રેમમાં તમે ભલે સમાઈ ગયા છો, પણ પ્રેમમાં તમે આજે પણ છો, હતા ને રહેશો. અમારો ચહેરો જ્યારે પણ અરીસામાં જોશું તમને ખબર પડશે કે આ મધુસૂદનની મહેક છે. અમારો ચહેરો હંમેશા તમારી કૃપાથી છલકાતો રહેશે. एक नहाते आँखों दिवस तन तोड़ मेहनत करता છતાં સાંજે ઘોડું થઈને પ્રેમથી અમને રમાડતા એ બચપણને યાદ કરીને આંખો ભીની થાય. પિતા કદી મરતા નથી, પિતા
હમેશા સંતાનોમાં દેખા પિતાના હિતના મનુગતિ શક્તિ જ્ઞાનના શક્તિવા પિતા મરતા નથી પિતા હમેશા સંતાનોમાં દેખા સંતાન માટે તમે જીવે છો કદી ના વિસરા પિતા મરતા નથી પિતા હમેશા સંતાનો પિતાના નીતિના શુદ્ધ જ્ઞાનના શુદ્ધિમાં પિતા કદી મરતા નથી પિતા હમેશા સંતાનોમાં દેખા પિતા હમેશા પિતા હમેશા સંતાનોમાં દેખા જીવન નામના રંગમંચ ઉપર બાયોગ્રાફી પૂરી કરતા છેલ્લી લાઈન પરિવારે લખી છે કે મધુભાઈએ પુત્ર, ભાઈ, પતિ, પિતા, જેઠ, પિયર, વેપારી અને મિત્ર આ દરેક પાત્રને 100% નિષ્ઠાથી નિભાવ્યું. નિષ્ઠા અને ઈમાનદારીથી જીવેલા આ વ્યક્તિત્વને અમારા કોટી કોટી પ્રણામ. છેલ્લે લખ્યું છે, सेवा ही सबसे बड़ा धर्म है, इसलिए केयरटेकर आशीष जी और पंकज जी अपनी निस्वार्थ समर्पण भावना से ये सच करके दिखाया. मधुबाई की बीमारी के कठिन समय में केवल केयरटेकर नहीं बल्कि परिवार के एक सदस्य बनकर उनके साथ खड़े रहे. उनके प्यार, धैर्य और सेवा ने मधुबाई को बहुत सम्मान और हिम्मत दी. दवाइयों से ज्यादा उन्होंने उन्हें अपनापन दिया, सम्मान दिया. आशीष અને पंकज અહીંયા છે. आशीष जी और पंकज जी आप हो यहाँ पर? आशीष खाली हाथ ऊपर करो बेटा. भाई देखो, कोई रिलेशन नहीं होते हुए भी आपने अपनी जो फर्ज निभाई है, सो थैंक यू आशीष एंड थैंक यू पंकज. આમ તો પ્રાર્થના છે સર, પણ એ લોકોને ખબર પડે કે એમણે બેસ્ટ કર્યું છે, એના માટે એમને જોરદાર તાળીઓથી બતાવું છું. सर जी, काम पगार के तौर पे तो सब कर लेते हैं, मगर काम दिल की आवाज से करने वाले इस दुनिया में बहुत कम है. तो आप इस परिवार के सदस्य हो, थे और रहेंगे. और इसीलिए मधु भाई कह रहे हैं कि पंकज और आशीष को मेरी ओर से थैंक यू कहना. और मैं कल था, आज नहीं हूं, मेरी जिंदगी पूरी हो गई, लेकिन मैं सभी को थैंक यू कहूंगा. और कहीं बस्ती में मुझसे कुछ गलतियां हुई हो, मेरी वाइफ से लेकर मेरी बेटियों से, बेटे से लेकर मेरे परिवारजनों से लेकर कुछ गलतियां हुई, प्लीज मधुसूदन की गलतियों को माफ करना और हंसकर कहना, फिर मिलेंगे, मैं आऊंगा. मेरी जिंदगी की हर सफर में आज पंछी बनकर आसमान में उड़ रहा हूँ, मगर मेरी नजर आप पर है. जब याद करोगे चला आऊंगा. बस मुझे माफ करना, मुझे याद रखना. और मेरी जिंदगी की कई अच्छी बातों से मेरे परिवार को इतना ही कहूंगा, आगे बढ़ते रहना. આ શબ્દો મધુભાઈ તરફથી છે. ખાસ સાંભળજો, આ બંને રચનાઓ મધુભાઈ ડેડિકેટ કરે છે તમને બધાને, પોતાના પરિવારને. कल खेल में हम
हो न हो गर्दिश में तारे लगेंगे सदा भूलोगे तुम भूलेंगे वो पर हम तुम्हारे रहेंगे सदा के यही अपने निशान इसके सिवा जाना कहाँ जीना यहाँ मरना यहाँ इसके सिवा जाना कहाँ લાઈન બોલો. માત્ર મધુમયના જવાથી આ પરિવાર દુખી છે એવું નથી. અમે લોકો બધા દુખી છીએ. આ તો જરા ઇસ્ત્રી કરેલા કપડાં પહેરીને પાવડર લગાડી નીકળી એટલે આપણને લાગે છે કે હા આપણા જેવું કોઈ નહીં. પણ આધી ગાધી ઉપાધિ દિમાગમાં લઈને જ ફરીએ છીએ. કોઈને ઘરનું ટેન્શન, દુકાનનું ટેન્શન, માનસિક, શારીરિક, આર્થિક સમસ્યાઓ અઢળક છે. પણ આ અઢળક સમસ્યાઓની વચ્ચે જે નીકળી જાય ને એ જ બાજી જીત્યો કહેવાય. એક લાઈન લખી છે, ईश्वर के लिए मत कहो समस्या विकट है, समस्या को जाकर 56 की छाती करके ये कहो जितनी आनी है आप ईश्वर मेरे निकट हो. जिंदगी को बहुत प्यार हमने दिया मौत से ही मोहब्बत निभाएंगे हम रोते रोते ज़माने में आए मगर हंसते हंसते ज़माने से जाएंगे हम जाएंगे पर किधर है किसे ये खबर कोई समझा नहीं कोई जाना नहीं जिंदगी का सफर एक ऐसा सफर कोई समझा नहीं कोई એવું જરૂરી નથી કે બધી જગ્યાએ આપણને માન મળે, સન્માન મળે. કેટલીક દુનિયામાં મમ્મીઓ એવી છે કે ઘરમાં રિસ્પેક્ટ જ ન મળે, દીકરી પણ તોડી નાખે ને દીકરો પણ તોડી નાખે. આ દુનિયામાં ક્યાંક બાપ પણ એવા છે કે બહાર જઈને કે અમારો દીકરો છે પણ ઘરે બિચારા લાચાર થઈને બેઠે. આમ પણ લગભગના બાપની હિંમત નથી કે સન્ડે કદાચ મંદિરે જતા હોય તો દીકરાને કે હાથ ચાલીને ચાલ, શું પપ્પા આજે સન્ડે છે મને સુવાનું ગયું સર. એ વર્ચસ્વ ગયું. બાપને કેવું પડે અમારો દીકરો છે પણ અંદર આમ દાજી જાય, તકલીફ થાય. બાપને કેવું પડે અમારા સંતાન છે પણ જયારે ન માને ત્યારે. એટલે કહેવાનું તાત્પર્ય એક જ છે સર કે હું મમ્મીને લગ્નમાં લઈ જાઉં અને 15-20 આઈસ્ક્રીમો ખાઈને બધી સાથે વાતો કરે ને અહીંયા કપડા બગાડે, આવું અવિવેક કરે અને પછી મમ્મી પર ગુસ્સો કર ના. કોઈ કહે મમ્મી આટલી બધી આઈસ્ક્રીમ ખાય, હા મારી મમ્મી છે. પ્રાઉડ આપો પોતાના માવતર પર. અમુક સમય પછી પોતાના રહેણ કહેણ પ્રમાણે એમને બદલવાની કોશિશ ક્યારે નહીં કરતા, પણ એ જેટલું જીવે તમારી સાથે એના પ્રમાણે તમે બંધાઈને રહેજો. છતાં આ દુનિયામાં એટલા માવતરો છે કે ગમે એટલું સારું કરે બાળકો તરફથી એમને પ્રતિસાદ નથી જ મળતો. ત્યારે ફરિયાદ નહીં કરવાની કે મારા બાળકો એવા, અરીસામાં જોઈને કહી દેવાનું મારા કર્મો એવા. એટલા માટે અહીંયા એક લાઈન લખાય છે કે તूने तिनका तिनका चुनकर एक नगरी बनाई, उसके लिए बारिश में भीगा, धूप में गर्मी खा, ठंडी में तड़पा, इतनी बड़ी इमारत तूने बना दी,
फिर भी वो तेरे काम ना आए, क्योंकि मेहनत बाप ने की है, उसके पसीने की बूंदों से परिवार खिलता है। तो अफसोस मत करना कि तूने जो किया वो तुझे काम ना आया, कोई बात नहीं, तूने जो भी किया तेरे परिवार को तो काम आया। चल उड़ जा पंछी, तुमने तिनका चुन कर नगरी के बसाई। तुमने तिनका चुन कर नगरी के बसाई। बारिश में तेरी भीगी बातें, धूप में गर्मी खाई। गम न कर, गम न जो तेरी मेहनत तेरे काम बता। अच्छा है कुछ ले जाने से, अच्छा है कुछ ले जाने से, देकर ही कुछ जाता हो। चल उड़ जा रे पंछी के हुए, पूरी सुबह बेला। चल उड़ जा रे पंछी के हुए, सुबह बेला। उड़ जा रे पंछी। બહાર એક નાનકડું બોટ છે, એના પર એમની જીવનયાત્રા સાથે ટાઇટલ આપ્યું છે મૃત્યુ મહોત્સવ। આ યાદના આંસુ છે, શોકના આંસુ નથી। પપ્પા ગયા એનો ગમ નથી, કારણ કે પપ્પા દેહરૂપી ગયા છે, યાદરૂપી તો છે હતા ને રહેશે। એટલે બધાને વિનંતી, થોડીક વાર માટે પોટ ચપલ પગરખા કાઢજો, હાથ જોડી શાંતિ પ્રાર્થના અને 15મા અધ્યાયનું સ્મરણ કરશું અને 5 થી 7 મિનિટમાં આપણે અહીંથી વિદાય લેશું। પણ બસ પરમાત્માને એટલું કહીએ કે જે આત્મા આપ પાસે આવ્યો છે એ પરમ શાંતિનો અનુભવ કરે, આ બ્રહ્માંડના બધા જીવોને પરમ શાંતિનો અનુભવ થાય, એવી અમારી અંતિમ પ્રાર્થના સ્વીકારજો। બધા હૃદયસ્પર્શી હાથ જોડજો। હા, હાથ ઘૂંટણ પર નહીં મૂકતા। દાખલા તરીકે આપને ફોન આવે ને પોણો કલાક આમ હાથ પડ્યો હોય ને તો એ ન થાકે ને, તો આ ફોન લેવાની મુદ્રા છે, આ ભગવાનની પ્રાર્થના કરવાની મુદ્રા છે। ભગવાન ઘૂંટણમાં કે પગમાં નહીં, હૃદયમાં વસે છે। પ્રે ટુ ગોડ ફોર મધુભાઈ એન્ડ જીવો જેટલા પણ છે આ દુનિયામાં બધાને શાંતિ મળે। પ્રાણદાતા અન્નદાતા પાલનહાર પિતાજી, મારું નામ થયો છે પિતા, તમારું મારું નામ થયો છે પિતા, વંદન કરું હજારે મારા પૂજ્ય પિતાજી, કુટુંબના તારણે હારે બા પૂજ્ય પિતાજી, વંદન